હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ ઇવનિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ઘણા દિવસ પછી આપણે વ્લોગની શરૂઆત પાછી કરી છે. આપણા લોંગ વ્લોગ તો શું છે કે આમ કઈ નક્કી ન હોય, ક્યાંક જવા આવવાનું હોય ને ત્યાં હોય ને કંઈક મારી પાસે શું કહેવાય કે ઘરમાં કંઈક નવા જૂનું હોય ત્યાં બનાવું. બાકી તો લોંગ વ્લોગ આપણે એટલા શૂટ નથી કરતા. પણ આજે જો જેકેટ બેકેટ પહેરીને તૈયાર થઈ ગયા ને 7:30 પોણા 8 જેવો ટાઈમ થયો આવ્યો છે. નીકળવાનું હતું વહેલું, પણ તોય મોડું થઈ ગયું છે. તો જો ગુડ ઇવનિંગ. કેમ છો બધા? જય માતાજી, હર હર મહાદેવ. બધા આ જેકેટ બેકેટ પહેરીને ક્યાં જાઉં બહાર ક્યાં બહાર? તો આગળ કી આગળ કેવું કે પછી સસ્પેન્સ રાખવું કે કહી દેવું? હા કઈ દે ને કહી દઈએ. તું કે તો આપણે છે ને અત્યારે જવાનું છે ચોટીલા. ચોટીલા મતલબ તમે વિચાર કરતા હશો કે અડધી રાતે કેમ ચોટીલા હોય, હવારે કેમ નહીં? તો એનું એક રીઝન છે, ઈ આપણે સસ્પેન્સ રાખીએ. શું કેવું રાજ? હા ઈ સસ્પેન્સ રાખીએ ને, ઈ જેના લીધે શું કહેવાય કે આપણે મતલબ જઈએ છે, ઈ સસ્પેન્સ આપણે છે ને ચોટીલા પૂગીને ખોલશું કે આપણે અત્યારે અડધી રાતે ચોટીલા હું કામે જાય છે. બાકી તો અહીંયાથી શું કહેવાય કે ચોટીલા કઈ છેટું નથી, એટલે આપણે સવારે જઈએ ને તોય હાલે. પણ અત્યારે જઈએ છે એનું રીઝન થોડુંક છે, તો ઈ આપણે સસ્પેન્સ રાખીએ. ઈ આપણે ત્યાં પૂગીને પછી કેવું તો હાલો 8 વાગી છે, ભૂખે જોરદાર લાગી છે, રસ્તામાં ક્યાંક ખાવું, એટલે હવે નીકળીએ. તો હાલો ભાઈ, આપણે છે ને ઠંડી ખાતા ખાતા પૂગી તો ગયા અને આપણે રૂમ હોતન રાખી લીધો છે ને ભાઈ. રસ્તામાં ઠંડી, મારા તો હાથ ઠંગરાઈ ગયા. મેં પગમાં હોતન ને મોજા નતા પહેર્યા તો પગ હોતન ઠંગરાઈ ગયા. જોકે જેકેટ ને માથે દુપટ્ટો બાંધી લીધો હતો એટલે વાંધો ન આવ્યો. ને આખા રસ્તામાં એટલી ધૂળ ઉડે છે, કેમ કે રોડના કામ ચાલુ છે એટલા માટે બહુ જ ધૂળ ઉડે છે. અને બીજું શું કહેવાનું હતું? બીજું એ કહેવાનું હતું કે મેં શોર્ટ હેર કરાવી નાખ્યા, હેર કટ કરાવ્યા છે, શોર્ટ હેર કરાવી નાખ્યા. મને લોંગ નતા બહુ મજા આવતી એટલા માટે, જો કે મને લોંગ હેર ગમે જ નહીં એટલે મેં કપાવી નાખ્યા. અને શું કહેવાય, હાલો આપણે રૂમ ટૂર કરાવી દઈએ. સાદો ને સિમ્પલ મસ્ત રૂમ છે. કાચ આપણો ફેવરેટ. ટણટણાટ. વોશરૂમ એ જાજુ મોટું છે ને આ છે આપણો રૂમ. ટણટણાટ. હાલો હવે હું ભૂખ લાગી કે? બહુ નથી. અને શું કેરી હતી, આખું તો જો ધૂળ ધૂળ ભરાઈ ગયું. શું કરું? ધૂળ ઉડે તો કેટલા વાગ્યા? 10:30 થયા. હાલો જમતા ગયા. હા, કેટલા થયા? 8:30. હા, 10:30 વાગી ગયા ને ભૂખો તો છે ને જોરદાર લાગી છે. તો પેલા છે ને જમવાનું કામ કરીએ ને પછી બીજા બધા કામ કરીશું આપણે, કેમ કે હવે સહન નથી થતી ભૂખ. મને તો બહુ અતિશય લાગી છે. તો કઈ નહીં, હાલો રસ્તામાં એક જગ્યાએ વળી સ્ટોપ કર્યો તો બાકી કઈ સ્ટોપ કર્યો નથી. તો પેલા જમી આવીએ. હા, તો હાલો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને જમીને આવતા રહ્યા અને મસ્ત કાઠિયાવાડી જમ્યું છે, એકદમ ફૂલ દેશી હો. રીંગણાનો ઓરો અને શું કહેવાય ચણાની દાળ, ઢોકળીનું શાક, પછી ઊંધિયું મસ્ત ગોટી વાળું, ખીચડી, કઢી અને બીજું શું હતું, પાપડ ને સલાડ ને સંભાર હતો. 7-8 પ્રકારના હતા. છાશ મસ્ત ને રગડા જેવી ને જમ્યું તો હેરખાનું. પણ એટલું બધું જમ્યું તો કોને ખબર, મને આજ આમ કંઈક અલગ ટાઈપનું જ આમ ફીલ થાય છે. આમ અજીબ આમ ધગસ ખાતી હોય કંઈક ઠંડુ ઠંડુ ખાવાની. હવે ઠંડી તો જોરદાર નહીં છે, પણ તોય છે ને મને આમ કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા હતી. એટલે ટેન્ટેણા આપણો મસ્તનો છે ને ભાઈ આઈસ્ક્રીમ લઈ આવ્યા છે આપણે. ચાલો આઈસ્ક્રીમ ઠંડુ ખાવાની ઈચ્છા હતી ને એટલે આઈસ્ક્રીમ ખાઈ લઈને રૂમ ઉપર આવી ગયા. નડાણામાં જમી લીધું ને આઈસ્ક્રીમ હે ને કઈ મળતું નતું, કારણ કે બધામાં હે ને શું કહેવાય ગાંઠિયા ને પાવભાજી, પુલાવ ને એવું જ બધું મળતું હતું. માન કરીને એક બાજુની હોટલમાં હે ને આઈસ્ક્રીમની શોપ ખુલી હતી, તો ત્યાંથી લીધી ને અત્યારે અમે બધું લઈને આવ્યા ને તો રાતના 12 વાગી ગયા છે. તો કઈ નહીં આઈસ્ક્રીમ ખાઈએ ના, અહીંયા રાત તો આઈસ્ક્રીમ ખાવાય માંડ્યા કે વાટ કોણ જોઈ. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. ને જઈમું હા જમવું તો હોય પણ જોઈએ એટલું હાયલું નહીં કા હતું સ્વાદમાં મસ્ત, પણ આપણે કોને ખબર અત્યારે ભૂખ જેટલી હતી ને એટલું ખવાણું નહીં આજે. ટ્રાવેલિંગ લીધે હા, કઈ નહીં, બધા કહેતા છે રાજકોટ થી આવીને ડાયરેક્ટ કઈ હોટલનો રૂમ રાખી લીધો, ડાયરેક્ટ બહાર જમવા ગયા ચોટીલા અચાનક. તો વિચાર કરતા કે છે હું પણ નહીં, હમણાં થોડીક વારમાં તમને ખબર પડશે કે શું કારણ હતું.
આ 3 બેડ વાળો મસ્તનો રૂમ નું કામ ગમ્યું આપને હો. કેવડો જબ્બર રૂમ. અને મને એમ છે કે અડધા રૂમ જેવડું તો બાથરૂમ છે. આખી એવડી મોટી દિવાલ, આખી અડધા રૂમ જેવડી એવડું તો બાથરૂમ છે. જેનામાં 5 જણા તો શું કહેવાય કે ઊભા રહ્યો કે એનાથી વધુ એવડું બાથરૂમ છે. એટલે આપણે હે ને રૂમ નું કામ ગમ્યું. એકદમ મસ્ત રૂમ છે. તો સાઈડમાં કેટલી બધી જગ્યા છે અહીંયા. કારજ રૂમ છે ને મસ્ત. બાકી એક નંબર. કઈ નહીં, આપણે હવારે દર્શન કરાવશું આપણે. હા, સવારે દર્શન કરાવશું. અને આપણે શું કહેવાય કે હજી આપણે સસ્પેન્ડ છે આપણું, તો એ સસ્પેન્ડ આપણો અત્યારે રાતના 12 વાગ્યા છે, થોડીક વારમાં ખુલી જાય. પણ ઈ પેલા આપણું આઈસ્ક્રીમ અહીંયા છે ને ઓગળે છે, તો આપણે પેલા ઈ છે ને ખાઈ લઈએ, કેમ કે મને આની ખાવાની તલબ જાય છે હવે. તો કઈ નહીં, હાલો ખાઈને પછી મળીએ. તો હાલો આપણે છે ને અત્યારે કેટલા 1:30 પોણા 2 જેવો ટાઈમ થઈ ગયો છે. અને જે સસ્પેન્ડ ની વાત કરતા હતા ને કે આપણે ચોટીલા શું કરવા આવ્યા છે ને સસ્પેન્ડ છે, તો એ સસ્પેન્ડ ને હે ને આપણે મળાવી દઈએ. ટંટણા મહેમાન આવી ગયા મારા મમ્મી. તમે બધા ઓળખતા જઈશો. આવી ની સીધા જો આઈસ્ક્રીમ ખાવા માંડ્યા, કેમ કે આ છે ને નીકળ્યા ને ત્યારનું ખાધું નથી કાં હેરખું કે. ને હવે અત્યારે હે ને રાતના પોણા 2 વાગ્યા છે, તો કઈ શાક રોટલી હેરખું કે હોય નહીં, તો કઈ ખાવાનો ઈરાદો નથી કે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હું મજામાં કે? બસ બહુ જ મજામાં. હું ચોટીલા સવારે દર્શન કરવા ને ચામુંડામાના. ચામુંડામાના દર્શન કરવા જવાનું છે એવું. હા, તો હાલો કઈ નહીં. તો બસ જો આજ સસ્પેન્ડ હતું ને અમે હતા ને એટલે જ ચોટીલા આવ્યા છે. મમ્મી ને એ લોકો આવ્યા ને તો દર્શન કરવા જવાનું છે, એટલે સ્પેશિયલી અમે હોતા ને આવ્યા. અને હાલો અમાર મેડમ હોતા ને આવ્યા છે, તો ઈ બે કે એની વાતું કરે છે. તો કઈ નહીં, હાલો હવે હે ને થાયકા છે એ લોકો, કેમ કે ઈ તો હું ઠેઠ સુરત થી આવે છે, એટલે થાયકા છે ક્યારના નીકળ્યા એટલે હવે હુઈ જાય. સવારે મળશું ને આપણે હે ને નાનકડા એવા વ્લોગ નો હોય તો એન્ડ કરી નાખીએ. કઈ નહીં, સવારે છે ને આપણે મસ્તનો એક નવો વ્લોગ ચાલુ કરશું. સવારે દર્શન કરાવશું. તો કઈ નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ. બાકી મળશું આવતીકાલે. હર હર મહાદેવ.